મહેસાણામાં જેટલા પાર્ટી પ્લોટ છે, જેટલી હોટલ્સ છે, ગેસ્ટ હાઉસ છે, એ બધા છે એ બલ્ક વેસ્ટ જનરેટરમાં આવે છે. અમે લોકોની સાથે એક મિટિંગ કરી હતી અને અમે એમને સમજાયા છે કે જ્યારથી કોર્પોરેશન બન્યું છે ત્યારથી અમે લોકોનો કચરો તો લઈ રહ્યા છીએ. અલગથી અમારી ટીપર વાન જાય છે સાંજે અને એમનો કચરો લે છે. પણ હવે કોર્પોરેશને નક્કર પોલિસી બનાવી છે કે ભાઈ તમે જે પણ કચરો કરશો એનું વજન કરવામાં આવશે અને વજન ઉપર તમારે દર મહિને, 6 મહિને કે વર્ષમાં એકવાર કોર્પોરેશનને એનો ચાર્જ ચૂકવવામાં આવશે. અમે વિચારી રહ્યા છીએ કે મંથલી 1,000 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધીની અલગ અલગ વજન ઉપર અને અલગ અલગ કેટેગરીના ચાર્જ લેવાના છીએ અમે. હા, જે રસ્તા ઉપર કચરો આવે છે, જે હોટલ અને પાર્ટી પ્લોટ વાળા બીજી જગ્યાએ કચરો નાખી દે છે, એ કચરો આપણે એક જગ્યાએ ભેગો કરશું અને એ કચરો ઘન કચરો છે, એને આપણે સીબીજી પ્લાન્ટમાં નાખશું અને એનાથી આપણે ગેસ પણ ઉત્પાદન કરશું. એ નિકાલ જાતે પણ કરશે એવી કોઈ સૂચના? હા, એ છે કે બલ્ક વેસ્ટ જનરેટર માટે એમની એક અલગ પોલિસી હોય છે, એમનું એક અલગ મિકેનિઝમ હોય છે. જો એ જાતે મિકેનિઝમ એમના ત્યાં ઊભું કરશે તો કોર્પોરેશનને એમને ચાર્જ આપવાનો નહીં થાય.